દર્શકો, આજે હું તમને એક મસ્ત સમાચાર આપું. અમારે ત્યાં એક નવા જ્યોતિષીનો ઉદય થયો છે. નામ છે પપ્પુ ધધુ વિશ્વંભર સ્વામી. પપ્પુ ધધુ એટલે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર. આ કાકાએ એટલે કે આ સ્વામીએ થોડા દિવસ પહેલા એવી આગાહી કરી કે આપણા દેશમાં કોઈક ઉપવાસ પર ઉતરશે અને વાત સાચી પડી. એટલે પણ એ સાચું જ પડે ને. આ ભારત વર્ષના કોઈક ખૂણે કોઈક માણસ હંમેશા ઉપવાસ પર હોય જ છે, કારણ કે ઉપવાસ પર ઉતરવાની તો હવે ફેશન થઈ ગઈ છે ને. પછી અમારા પપ્પુ ધધુ સ્વામીએ એવી જાહેરાત કરી કે આ મહિનાની 28મી તારીખે સમગ્ર વિશ્વનો સર્વનાશ થશે, કોઈ નહીં બચે. હવે સ્વામીએ તો બોલતા બોલી નાખ્યું, પણ આની કેવી આડઅસરો થશે એ વિચાર્યું નહીં. હવે આ સાંભળીને મારા દાદાજીને છાતીમાં દુખાવો ઉપડ્યો. બાપુજીને ચિત્તભ્રમ જેવું થઈ ગયું. ક્યાં જાય, શું બોલે, કાંઈ સમજ જ ન પડે. અરે દાદાજીએ તો તાબડતોબ નાનુભાઈ વકીલને તેડાવ્યા વિલ કરવા માટે. તે નાનુભાઈ આવીને પૂછ્યું, બોલો દાદાજી, શું મિલકત છે, કોને શું દેવું છે? એટલે દાદાજીએ કહ્યું, નાનું, આ ભારત દેશ એ જ મારી મિલકત છે અને એ મિલકત મારે મારા સંતાનોને આપીને જવું છે. નાનુભાઈ ચમક્યા. છેવટે દાદાજીએ તાજમહાલ મને અને કુતુબ મિનાર મારા બાપુજીને આપવાનું ઠરાવ્યું. પાછું દાદાજીએ મને બેસાડીને કહ્યું, બેટા ગિરીશ, તાજમહાલ અને કુતુબ મિનાર આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે કે આપણી સંપત્તિ છે, એનું જતન કરજે. આ બાજુ બાપા લવારીએ ચડ્યા. એમણે આખો દેશ મને સાચવવાનું સોંપ્યું. 3 વાર મને બેસાડીને વચન લીધું, બેટા આ દેશ સાચવજે, આ દેશ સાચવજે, આ દેશ. અરે પણ એમને ખબર નથી હું સુશીલાને નથી સાચવી શકતો, ત્યાં દેશને ક્યાં સાચવવાનો. 28મી તારીખે વિશ્વનો સર્વનાશ થાય અને હું એકલો બચી જવાનો હોઉં, એ રીતે બંને જણાએ બધી જવાબદારીઓ મને સોંપી. 27મી તારીખે દાદાજીની ઈચ્છા પ્રમાણે ઘરમાં બદામનો શીરો બન્યો અને બાપુજીની ઈચ્છા પ્રમાણે પૂરણપોળી બનાવી. એમાંથી એક પૂરણપોળી લઈને બાપુજી ગાયને ખવડાવવા ગયા. ત્યાં ગાયે એમને શીંગડું માર્યું અને બાપુજીનું ગાય માટેનું માન ઘટી ગયું. છેવટે સાહેબ 28 તારીખ ગઈ, કાંઈ થયું નહીં, બધા બચી ગયા. અને એ રાત્રે અમે બધાએ બચી જવાની પાર્ટી કરી. પણ આખી વાતમાં પપ્પુ ધધુ ક્યાં ગાયબ થઈ ગયો એની કોઈને ખબર નથી. સાહેબ આજે મારું બીપી વધી ગયું છે. આજકાલના ફિલ્મી ગીતોએ દાટ વાળ્યો છે ભાઈ, દાટ વાળ્યો ખરેખર. અરે આડોશી પાડોશીઓના સંબંધો બગાડી નાખ્યા છે. ના ગીતકારો ભલે ગીતો લખે, પણ એમાં આપણા બૈરાઓને સંડોવાની શું જરૂર છે? અરે સવારે બબાલ થઈ ગઈ. આ સોસાયટીમાં કોઈક નવું કપલ રેવા આવ્યું હશે. હું તો કમ્પાઉન્ડમાં બેઠો બેઠો ગીત ગાતો હતો. માય નેમ ઇઝ શીલા, શીલા કી જવાની. ત્યાં તો ઓલો વર આવીને મારી ફેટ પકડી લીધી. મને કે શું છે, શરમ નથી આવતી? એ મવલા બીજાની બૈરીની મસ્કરી કરે છે. મેં કહું ભાઈ આ શું કરે તું, ફેટ છોડી દે. હું મારી પોતાની બૈરીની મસ્કરી નથી કરતો, બીજાની બૈરીની ક્યાંથી કરું? મને કે એમ તો મારી મિસિસ શીલાની જવાનીની પંચાયત તું શું કામ કરે છે? મેં કહ્યું ભાઈ મને ખબર નહોતી ભાભીનું નામ શીલા છે. આજ પછી હું આ ગાયન કોઈ દિવસ નહીં ગાઉં, તું મારી ફેટ છોડને જા. અરે ભાઈ ત્રાસ થઈ ગયો છે. પણ મારા ઘરમાં તો આ ગાયન ફેમસ, આખો દિવસ વાગતું હોય. સુશીલા બસ એની કિટી પાર્ટીમાં બેનપણીઓને ભેગી કરીને ચાલુ કરી દેવા. આ તમને ખબર નહીં હોય, પણ એકચ્યુઅલી મારું નામ છે ને ઓરિજિનલી તો શીલા જ હતું. પણ પછી હું મોટી થઈને બહુ સમજણી હતી એટલે મારા પપ્પાએ છે ને શું એડ કરી દીધું. બાકી ઓરિજિનલ નામ શીલા જ છે. પણ મેં તો હવે કહ્યું છે કે હું પાછું શું કાઢી નાખીશ. માય નેમ ઇઝ શીલા. અરે ભાઈ માથું દુખી જાય સાંભળીને, માથું દુખી. અને માથું દુખી જાય ને તોય હવે હું આડોશ પાડોશમાં બામ માંગવાની હિંમત કરતો જ નથી. આ દબંગ પિક્ચર આવ્યું ને એમાં ઓલી મુન્નીએ જે બામનું ગીત ગાયું ને ત્યારથી મારા આજા ગગડી ગયા ભાઈ. કોઈને ત્યાં બામ માંગવા જાય ને તો તરત સંભળાવી દેશે, એ તમારે ન્યા છે એ જ વાપરો ને, અમારા ઝંડાનું તમારે શું કામ છે, ચાલો નીકળો.